હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે યુપીની સ્પેશિયલ તેહરી બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા ફુલાવર, વટાણા અને એક મોરું મરચું લીધેલું છે લીલું, ડુંગળી એક નંગ. આનું આપણે રાયતું બનાવીશું. તેના માટે દહીં લીધેલું છે, એક બટેકું, ટમેટું અને બાસમતી ચોખા 1.5 કપ. એને મેં ધોઈ 2 થી 3 વખત અને પલાળી લીધેલા છે. આદુ અને લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, કશ્મીરી મરચું, ધાણા જીરું, કોથમરી, કાકડી અને ફુદીનું. આ આપણે રાયતું બનાવીશું તેના માટે છે. અને આખા ગરમ મસાલા લીધેલા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને વઘાર માટે મોટા 2 ચમચા જેટલું તેલ ગરમ મેં મૂકી દીધું છે. તો સૌપ્રથમ આપણે તેહરીનો વઘાર કરીશું, ત્યારબાદ આપણે રાયતું બનાવીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આખા ગરમ મસાલા એડ કરશું, ત્યારબાદ લીલું મરચું એડ કરશું. ત્યારબાદ ડુંગળી એડ કરશું. થોડીક આપણે રાયતામાં એડ કરવાની છે. ડુંગળીને 2 મિનિટ પાકવા દેશું. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ, અને બટેકા. બટેકા ઓપ્શનલ છે, આપણે બટેકા ઓપ્શનલ છે. બટેકા તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ભાત હોય એટલે બટેકા એકદમ સરસ લાગે છે. ત્યારબાદ ફુલાવર અને વટાણા. તો 2 મિનિટ આને ચડવા દેશું. આને દેશી ઘી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, ત્યારબાદ ટમેટા, કશ્મીરી મરચું અને તીખું મરચું બંને વસ્તુ મેં મિક્સ કરેલી છે આમાં. આ તેહરીને આપણે રાયતા સાથે, દહીં સાથે અને દેશી ઘી નાખી અને આને ખાવામાં આવે છે. એકદમ ટેસ્ટી લાગે છે. તો 2 મિનિટ બધી વસ્તુને એકદમ સરસ ચડવા દેશું. તો આપણે મસાલા એકદમ સરસ ચડી ગયા છે. તો આપણે બાસમતી ચોખા એડ કરી દેશું. આને અડધી કલાક આપણે પલાળી લીધેલા છે. ત્યારબાદ 1 ગ્લાસ પાણી એડ કરશું.
ત્યારબાદ આપણે કોથમરી એડ કરવાની છે ને કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે 3 વિસલ લેશું. આપણે આની રાયતું બનાવીશું. સૌપ્રથમ ફુદીનો એડ કરશું આપણે આમાં. થોડુંક આપણે ગાર્નિશમાં રાખીશું. ત્યારબાદ કોથમરી એડ કરશું થોડીક. લીંબુનો રસ ખટાશ માટે, કેમ કે દહીં આપણું મોરું છે તેના માટે. ત્યારબાદ એક લીલું મરચું એડ કરશું. તો આપણે બધી વસ્તુને એકદમ સરસ પીસી લેશું. ત્યારબાદ 1 ચમચી આમાં દહીં એડ કરશું. તો આપણે આને પીસી લેશું. તો આપણે એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે. આપણે દહીં અને લીંબુ એડ કરશું એટલે આ રીતે એકદમ સરસ ગ્રીન તૈયાર થશે. નકર ફુદીનો અને કોથમરી છે તો ઘણી વખત આ કાળું પડી જાય છે પેસ્ટ. તો હવે આપણે કાકડી એડ કરશું, ડુંગળી એડ કરશું, ત્યારબાદ આ દહીંવાળી પેસ્ટ એડ કરશું. થોડીક આપણે રાયતા સાથે ખાવામાં રાખીશું. ત્યારબાદ થોડુંક દહીં એડ કરશું. થોડીક આપણે આમાં દરેલી ખાંડ એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. અને આપણે ફુદીનો કટિંગ કરીને એડ કરશું. અને તમે બિરયાની સાથે પણ કોઈ પણ બિરયાની બનાવી એમાં પણ તમે આને ખાઈ શકો છો. એકદમ સરસ આ રાયતું લાગે છે. તો આપણું રાયતું તૈયાર છે. તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લેશું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી લેશું. અને આપણે આને દેશી ઘી સાથે સર્વ કરવાનું હોય છે. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી યુપીની સ્પેશિયલ તહેરી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.